અમે પોલીસે આકરામાં આકરું પગલું લીધું. છેલ્લામાં છેલ્લી કલમ લગાડી છે. 90 દિવસ અમારે ચાર્જશીટ ન થાય ત્યાં સુધી જામીન મળવાના નથી. તમે પાછળથી સમાધાન કરો તો અમારા હાથે પછી ભવિષ્યમાં નબળા પડી જાય. બીજો મુદ્દો એનો કહેવાનો એ હતો કે આ ફરિયાદમાં હિંમતથી, એટલે વાતમાં એમ હતી કે કોઈ હિંમત નથી કરતું આની સામે. આના જે ભય ને ડર એટલો છે ગામમાં કે આની ફરિયાદ આના અમે કરવાની હિંમત નથી. આ ફરિયાદ દાખલ થઈ ગઈ. હવે ઉપસ્થિત જે હોય એને કે એની હાજરીમાં બીજા કોઈ હોય ને પીડિત હોય બીજા તો કરવાની છૂટાય તો ફરિયાદ તમે તાત્કાલિક દાખલ કરાવી દો. તો એનો કેસ મજબૂત બને અને આ કેસને સપોર્ટ મળે. એટલે આ પીડિત કોઈ પણ અત્યારે આ મેટરને લગતા હોય એને ભૂતકાળમાં ભોગવું હોય પૈસામાં, જમીનમાં કે બીજી કોઈ કારણોસર, તો એ ફરિયાદ તાત્કાલિક દાખલ એફઆઈઆર કરાવી દઈએ. આટલી વાત હતી અને સાહેબ અને તંત્રે ઘણા સારા પગલા લીધા છે અને આપણે એનો આભાર પણ માન્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.